ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. તો આજે આપણે નવું લેક્ચર લઈએ છીએ. અહીંયા આગળ આપણે ચર્ચા કરવાની છે જડત્વની ચાક માત્રાની. તો આ પહેલા આપણે જોયું જેમ રેખી ગતિ માટે વેગ છે તો અહીંયા આગળ કોણીય વેગ છે, પ્રવેગ છે તો કોણીય પ્રવેગ છે, રેખીય વેગમાન તો કોણીય વેગમાન, બળ તો કે ટોર્ક. તો એવી રીતે દળ તો એની સામે છે આઈ એટલે કે જડત્વની ચાક માત્રા. કોઈ પણ પદાર્થ ની પર બળ લગાડો તો કેટલો પ્રવેગ ઉત્પન્ન થશે, એને કારણે કેટલો વેગ મળશે તે તેના દળ પર આધારિત છે. જેમ દળ વધારે તેમ પ્રવેગ ઓછો એટલે વેગ પણ ઓછો. તો એવી જ રીતે જ્યારે ટોર્ક લગાડીએ, કોઈ પદાર્થ પર ટોર્ક લગાડીએ કોઈ અક્ષને અનુલક્ષીને ટોર્ક લગાડતા શું થશે તો કે ચાક ગતિ મળશે. હવે કેટલી ચાક ગતિ મળશે, કેટલા આલ્ફા એટલે કે કોણીય પ્રવેગ ઉત્પન્ન થશે એટલે કે કોણીય વેગ મળશે, તેનો આધાર માત્ર દળ પર આધારિત નથી, પરંતુ દળ અને દળના વિતરણ પર આધાર રાખે છે. આપેલી અક્ષ માટે, આપેલી ભ્રમણાક્ષ માટે એને સમજવા માટે પ્રયત્ન કરીએ આપણે કે મારી પાસે એક ડિસ્ક છે, તકતી છે, બરાબર? એટલી જ ત્રિજ્યાની, એટલા જ દળની મારી પાસે એક રિંગ છે, એટલી જ ત્રિજ્યા છે અને એટલું જ દળ છે. એટલે M1 બરાબર M2, R1 બરાબર R2. હવે એના ઉપર મેં અહીંયા આગળ બળ લગાડ્યું, આની પર પણ બળ લગાડ્યું, જેને પરિણામે બંનેમાં ચાક ગતિ ઉત્પન્ન થશે. તો કેમાં વધારે ઉત્પન્ન થશે પહેલા તમે તમારી રીતે વિચારો. કેમાં ચાક ગતિ વધારે ઉત્પન્ન થશે? તમારે અનુમાન લગાવવાનું છે. તો એનો જવાબ છે અહીં વધારે ચાક ગતિ ઉત્પન્ન થશે, આલ્ફા વધારે ઉત્પન્ન થશે અને અહીંયા આલ્ફા ઓછો હશે. તો અહીંયા હું આલ્ફા 1 કહું, અહીંયા હું આલ્ફા 2 કહું, તો આલ્ફા 1 વિલ બી ગ્રેટર દેન આલ્ફા 2. કેમ એવું થાય? તો કે જે આપણે બળ લગાડીએ છીએ તો આ જે છે કણ, આ કણ, આ કણ, અહીંયા બધા જ કણો લગભગ આર અંતરે છે, જ્યારે અહીંયા આગળ અલગ અલગ અંતરે છે. તો આને મારે ફેરવવો હોય તો વધારે ટોર્કની જરૂર પડે, આને ઓછા ટોર્કની જરૂર પડે, આને એનાથી. પણ આપણે બળ તો બધાને લગાડીએ છીએ. તો દળ સમાન હોવા છતાં તકતીમાં
ચાક ગતિ વધારે ઉત્પન્ન થાય, રિંગમાં ઓછી થાય, કારણ કે દળનું વિતરણ અલગ અલગ છે. અહીંયા બધું જ દળ આર અંતરે છે, એટલે આર અંતરે રહેલા દળને મારે ફેરવવાનું છે. અને આમાં અમુક અંતર આર છે, અમુક r/2a છે, r/4a પણ છે. તો જેમ અંતર ઓછું છે એમ એને આપણે ઓછું ટોર્ક લગાડો તોય ચાલે, પણ આપણે વધારે ટોર્ક એપ તો લગાવી જ દઈએ છીએ, એટલે એને ગતિ વધારે મળે. એવી રીતે ઉલટું, બે સરખી ગતિથી ફરી રહ્યા છે, હવે એને ઊભું રાખવાનું છે, તો કેમાં વધારે તાકાત લગાડવી પડે? તો વધારે તાકાત રિંગમાં લગાડવી પડશે, કારણ કે મોટાભાગનું દળ ભ્રમણાક્ષથી દૂર છે, એટલે એના માટે રેખી વેગે વધારે હોય. એ રીતે વિચારી શકીએ, રેખી વેગ વધારે હોય, અહીંયા આગળ નજીકના છે એનો રેખી વેગ ઓછો હશે, અહીંયા આગળ બધા દૂર જ છે એટલે બધાનો રેખી વેગ લગભગ સરખો હશે, તો એની ગતિ ઉર્જા વધારે હોય, તો ઊભું રાખવા માટે વધારે તમારે કાર્ય કરવું પડે, એટલે કે વધારે પડતું તમારે ટોર્ક લગાડવું પડે. તો આ જે ભૌતિક રાશિ છે, દળનું વિતરણ કઈ રીતે થયેલું છે એને સમજાવતું, એને કહેવાય છે જડત્વની ચાક માત્રા. તો જડત્વની ચાક માત્રા એ તમારી ચાક ગતિનો વિરોધ કરતી ભૌતિક રાશિ છે. દળ એ રેખી ગતિનો વિરોધ કરે છે. દળ રેખીય ગતિનો વિરોધ કરે છે. ફેરફારો, રેખી ગતિના ફેરફારનો વિરોધ કરે છે. જ્યારે જડત્વની ચાક માત્રા છે તે ચાક ગતિના ફેરફાર, વધારે અથવા ઘટાડો નો વિરોધ કરે છે. ખાસ મુદ્દો 2 પોઈન્ટ થયા. હવે એનું સૂત્ર શું હોઈ શકે એની આપણે વાત કરવાની છે. તો અહીંયા એનસીઈઆરટીની બુકમાં અલગ ટેકનિકથી સોલ્વ કરેલું છે, સમજાવેલું છે. જૂની ટેક્સ્ટમાં દ્રવ્યના વિતરણ ઉપરથી હતું, તો હું બે વાત તમને થોડી કરી દઉં. કે ધારો કે M1, M2, M3 આ બધા દળ છે, અને ભ્રમણાક્ષ લંબંતર છે R1, R2, R3. તો I બરાબર કહેવાય M1R1 સ્ક્વેર પ્લસ M2R2 સ્ક્વેર પ્લસ 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 MnRn સ્ક્વેર, એટલે કે સિગ્મા MIRI સ્ક્વેર I = 1 થી શરૂ કરીને n. આ જૂની ટેક્સ્ટમાં આવી રીતે સમજાવેલું હતું. ધારો કે હું પદાર્થ લઉં, આ મારો ભ્રમણાક્ષ છે, તો આ R1 આ M1, R2 M2, સમજમાં આવ્યું? R3 ઘણા બધા છે, M1 M2 M3 R1 R2 R3 બધા માટે. અહીં થોડું જુદી રીતે એક્સપ્લેન કર્યું છે. તો ગતિ ઉર્જા એટલે શું એની પરથી સમજાવ્યું છે. ગતિ ઉર્જા એટલે આપણે જાણીએ છીએ K બરાબર ½mv². હવે જો એક જ કણ હોય તો બરાબર છે ½mv², પરંતુ ઘણા બધા કણ હોય તો મારે K લેવું પડે 1/2 MI/VI². અને V = ½ V શું થાય છે? R ઓમેગા, તો કે RI ઓમેગા સ્ક્વેર સ્ક્વેર, કારણ કે V બરાબર R ઓમેગા. દરેક કણ માટે R જુદું જુદું હશે, પરંતુ ઓમેગા બધાનો સમાન હશે, એટલે ઓમેગા I કહેવાની જરૂર નથી. એક કણ ફરે એટલું બીજું કણ ફરવાનું છે, એક પાંખડું ફરે પંખાનું એટલું બીજું પાંખડું ફરવાનું છે, એટલું ત્રીજું પાંખડું ફરવાનું, તો બધાના ઓમેગા તો કેવો હોય? સમાન, એટલે ઓમેગા I કહેવાની જરૂર નથી. અને મારે શું કરવું પડશે? સિગ્મા લઈ લેવું પડશે. તો ઓમેગા બધાનું અચળ છે, તો સિગ્મા ½ MI/RI² આ બાર કાઢી શકાય. તો એ જે પદ આવ્યું તો એ ગતિ ઉર્જાનું છે. તો આપણે જાણીએ છીએ ગતિ ઉર્જા ½mv² છે. તો ચાક ગતિ ઉર્જા ½ સમથિંગ ઓમેગા સ્ક્વેર હોવું જોઈએ, તો સમતુલ્ય થાય.
તો વીનું સ્થાન કોને લીધું? ઓમેગાએ લીધું. હાફનું સ્થાન કોને લીધું? હાફે લીધું. તો એમનું સ્થાન કોને લીધું? આ બ્રેકેટે લીધું. તો આ બ્રેકેટ એટલે કોણ? તો કે આટલું. તો એને કહેવાય સિગ્મા આઈ હાફ આઈ ઓમેગા સ્ક્વેર. શું કહેવાય? હાફ આઈ ઓમેગા સ્ક્વેર. એટલે આઈ મારું શું આવી ગયું? તો આઈ મારું આવી ગયું સિગ્મા એમ આઈ આર આઈ સ્ક્વેર. તો જેમ દ્રવ્ય છે દૂર હશે તેમ તેની જડત્વની ચાક માત્રા વધારે. જેમ મેં તમને અહીંયા સમજાવ્યું તે મુજબ દ્રવ્ય અહીંયા દૂર વધારે છે એટલે એની જડત્વની ચાક માત્રા વધારે આવશે, જ્યારે આની જડત્વની ચાક માત્રા ઓછી આવશે, કારણ કે નજીક પણ દ્રવ્ય છે. અહીંયા બધું દ્રવ્ય આર ત્રિજ્યાના અંતરે છે. અહીંયા આગળ r/2 અંતરે પણ હોય, r/4 અંતરે હશે, r/8 અંતરે હશે. એટલે જડત્વની ચાક માત્રા કોની? તક્તિની એ કોના કરતા ઓછી હોવી જોઈએ? રિંગ કરતા. એવી રીતે ગોળો ધારો કે હું લઉં તો આઈ ઘન ગોળો લેસ દેન આઈ પોલો ગોળો એવું કહી શકાય. અથવા આઈ ઘન નળાકાર, ત્રિજ્યા હરખી હોવી જોઈએ, દળ સરખું હોય તો એની વાત કરું છું, અને આઈ પોલો નળાકાર આવું આપણે લખી શકીએ. બરાબર. તો આનું એકમ શું થશે? તો આનો એકમ થશે કિલોગ્રામ ઇન્ટુ મીટર સ્ક્વેર. અને તે અદિશ રાશિ છે. કેવી રાશિ છે? અદિશ. તો એ કોના પર આધાર રાખે? તો આઈ એ દ્રવ્યનું વિતરણ અને ભ્રમણાક્ષ. ક્યાં તમે ભ્રમણાક્ષ નક્કી કરો એની પર દ્રવ્યનું વિતરણ ગમે તેવું હોય, પણ ભ્રમણાક્ષ બદલો એટલે જડત્વની ચાક માત્રા બદલાઈ જાય. જડત્વની ચાક માત્રા એટલે ચાક ગતિનો વિરોધ કરતી ભૌતિક રાશિ. જો એ ગોળ ગોળ ફરતું હોય તો એને ઊભું રહેવામાં વિરોધ કરે, અને ઊભું રહેલાને ગતિમાં લાવવું હોય તો પણ વિરોધ તો કરે જ તે. જેવી રીતે પથ્થર છે ગતિમાં હોય તો ઊભો રાખવો, જેમ મોટું દળ એમ મુશ્કેલ, નાનું દળ તો ઈઝી. ઊભો રહેલો પથ્થર છે એને તમારે વેગમાં લાવવો છે તો મોટા પદાર્થને ગતિમાં લાવવા માટે વધારે તમારે ઉર્જા આપવી પડે અથવા બળ કાર્ય કરવું પડે, બળ લગાડવું પડે. નાનો પથ્થર હોય તો ઓછું, વેગ સરખા લાવવા માટે. તો આ રીતે સમતુલ્ય ભૌતિક રાશિ છે. કોને સમતુલ્ય ભૌતિક રાશિ છે? તો કે દળને. પછી દળ ઉપર આધારિત તો છે જ, દળ પર આધારિત તો છે જ. કઈ રીતે આધારિત છે? તો કે આ રીતે. આનું સૂત્ર બની ગયું. ઓકે. હવે કોઈ પદાર્થ નિયમિત હોય તો રિંગ, ગોળો, ઘન નળાકાર, પોલો નળાકાર, તો આ બધાની જડત્વની ચાક માત્રા તમે જો ગણતરી કરો આ સૂત્રની મદદથી, દાખલા તરીકે હું લઉં કે મેં રિંગ લીધી અથવા ગોળો લીધો, ગમે લઉં. આ ધારો કે મારી પાસે તકતી છે, તો આ તકતીનું એટલું પદાર્થ લઉં અને એની ત્રિજ્યા, પછી એટલો પદાર્થ લઉં, પછી એની ત્રિજ્યા, એટલો પદાર્થ લઉં, પછી એની ત્રિજ્યા, પછી આ રીતે સૂત્રમાં સરવાળો બધાનો કરો. અને જ્યારે સતત વિતરણ હોય, તમારે સંકલન કરવાનું હોય, તો આનો જવાબ આવશે હાફ mr સ્ક્વેર, જ્યાં આર છે એ ત્રિજ્યા છે રિંગ, આ તકતી માટે, આઈ તકતી માટે. જો હું રિંગ માટે ગણતરી કરીશ તો એ mr સ્ક્વેર આવશે, કારણ કે બધું જ દળ ક્યાં છે? બધું અહીંયા જ છે. બધું જ દળ ક્યાં હશે? તો કે આર ત્રિજ્યા એ. તો આટલો કટકો લો તો યાર, આ કટકો લો તો યાર, આ કટકો લો તો યાર. સમજમાં આવ્યું? હું કોઈ પણ કટકો લો, આટલો લઉં તો યાર, આ બી આર, આ બી આર, તો બધા હું સરવાળો કરીશ આર સ્ક્વેર આવશે. જો ઘન ગોળો લઉં, ઘન ગોળો, અને એની હું ગણતરી કરું તો મારી પાસે આવશે 2/5 mr સ્ક્વેર. જો પોલો ગોળો લઉં તો મારી પાસે જવાબ આવશે I બરાબર 2/3 mr સ્ક્વેર. ઘન ગોળાનું તો 2/5, પોલા ગોળાનું 2/3. આ વધારે છે, મેં આગળ તમને કીધું પોલા ગોળાનું વધારે આવશે, ઘન ગોળાનું ઓછું આવશે. એવી રીતે તકતી માટે એટલું અને
ઘન નળાકાર માટે પણ આ જ આવે છે અને આ પોલા નળાકાર માટે. કારણ કે પોલા નળાકારને હું કાપું તો રિંગ બની જાય, તો બેનું સરખું. ઘન નળાકારને કાપું તો તકતી બની જાય. દાખલા તરીકે હું તમને કહું કે ઘન નળાકાર ને પોલા નળાકારની વાત છે, તો આ પેન છે, પેનને હું અહીંથી કટ કરીશ, કટ કરી નાખું નાના તો રિંગ બની જશે. તો પોલો નળાકાર એ રિંગને સમતુલ્ય. પરંતુ જો ચોકસ્ટિક હોય અને ચોકને હું કટકા કરું તો એ શું બની જશે? ઘન નળાકાર બનશે. બરાબર છે. આ ધારો કે મારી પાસે એક તકતી છે, ઘન છે. આવા ઘણા બધા તકતીઓ ભેગી કરું તો શું મળે? ઘન નળાકાર. પરંતુ રિંગને ભેગી કરું તો શું મળે? પોલો નળાકાર. ખબર પડી? હવે એ પાછું આ જે વાત છે એ કોની, mr², હાફ mr² કે mr², 250 કોની પર આધાર રાખે છે? ભ્રમણાક્ષ ઉપર આધાર રાખે. તો બધા ભ્રમણાક્ષ છે એ એના દ્રવ્યમાન કેન્દ્રમાંથી પસાર થાય છે. એટલે આનો ભ્રમણાક્ષ ક્યાં લેવાનો મારે? તો હું અહીંયા બતાવું. આ મારો ભ્રમણાક્ષ છે, કેન્દ્રમાંથી પસાર થાય. આ મારો ભ્રમણાક્ષ છે, કેન્દ્રમાંથી પસાર થાય. અને જો નળાકાર હોય તો આ મારો નળાકાર ધારો છે, તો આ ભ્રમણાક્ષ છે. તો આ સૂત્ર છે. ભ્રમણાક્ષ હું બદલી નાખું તો પછી બદલાઈ જશે. એટલે અત્યારે ભ્રમણાક્ષ એનો અક્ષ પોતે છે, તો તમારું હાફ mr² અથવા mr² થશે. તો આને લગતું એક ટેબલ છે, એ ટેબલ તમારે ધ્યાનમાં લેવાનું છે અને તમારી વેલ્યુ બધી યાદ રાખવાની છે. જો એ વેલ્યુ યાદ નહીં હોય ને તમે પ્રયત્ન કરશો કે મારે પ્રોબ્લેમ સોલ્વ કરવા છે, તો મારી પાસે એવી કોઈ ફોર્મ્યુલા નથી કે જે તમને મદદરૂપ થઈ શકું. તમારે પાકી જ કરવાની હોય, પાકી કરવાની હોય. એમાં હું તમે કાંઈ બીજું કરી શકીએ નહીં, લર્ન કરવી પડે. આમાં ટેબલ આપ્યું છે, તમે જોઈ લેજો. કોઈ જગ્યાએ આપ્યું છે ટેબલ, તમે પાકું કરી લેજો. ખબર નથી કઈ જગ્યાએ, તો છેલ્લા પેજ ઉપર હશે, ટેક્સ્ટની અંદર લાસ્ટમાં આપેલું છે, પણ આપ્યું છે મને ખબર છે. તો એ તમારે પાકું કરવાનું રહ્યું. બરાબર. આને કહેવાય છે જડત્વની ચાક માત્રા. આમ 3-4 વસ્તુ મેં તમને કહી દીધી છે, એ જ તમારે યાદ રાખવાની છે. બાકી ઘણા બધા જડત્વની ચાક એ ગણવાની આવે ક્યારેક, તો આપણે કેલ્ક્યુલેટ બી કરી શકીએ છીએ. બરાબર છે. પણ અત્યારે તમારે એટલું યાદ રાખવાનું થાય છે. હવે બીજી એક વાત કરવાની છે. ધારો કે નિયમિત આકાર હોય તો એને ત્રિજ્યા હોય. ગોળો છે તો એને ત્રિજ્યા હશે, રિંગ હશે તો એને પણ ત્રિજ્યા હશે. પરંતુ એવું હોય કે આ ધારો કે તકતી છે તો એની ત્રિજ્યા તો મને ખબર પડી r છે, પણ જો આમ ફરે તો ત્રિજ્યા એની r હું લઈ શકું. પણ જો આમ ફરતું હોય આવી રીતે, તો એના માટે જાગૃતિ કરે છે તો આને સમતુલ્ય ત્રિજ્યા કઈ? આ રીતે ફરે તો, આવી રીતે ફરે અહીંયા આને ધ્યાનમાં લઈને, તો ત્રિજ્યા કઈ? તો એ જે ત્રિજ્યા સમતુલ્ય મળે છે, આ પદાર્થ છે તો આ ગોળ ગોળ ફરે છે, આની ત્રિજ્યા તો છે જ નહીં કાંઈ. પણ તમારે એ વિચારવાનું આને સમતુલ્ય એક એવો મારે પદાર્થ લેવાનો જે કોઈ ત્રિજ્યામાં ફરે છે. તો જે જડત્વની ચાક માત્રા આની છે એટલી જ જડત્વની ચાક માત્રા એની થતી હોય, તો એ કેટલી ત્રિજ્યાવાળો પદાર્થ હોવો જોઈએ. એ જે ત્રિજ્યા છે એને કહેવાય છે ચક્રાવર્તનની ત્રિજ્યા. શું કહેવાય છે? ચક્રાવર્તનની ત્રિજ્યા કહેવાય છે. તો કોઈ પણ તંત્ર માટે હું લખી શકું mk², કોઈ પણ તંત્ર માટે, જ્યાં k છે ચક્રાવર્તનની ત્રિજ્યા. એટલે કે એવું દળ મારે છે જે k જેટલા અંતરે છે ભ્રમણાક્ષથી, અને જે જડત્વની ચાક માત્રા આવે એ તમારા પદાર્થની જડત્વની ચાક માત્રા થાય. તો મારે ધારો કે રિંગ માટે k ગણવો છે, તો રિંગ માટે I શું છે? તો કે mr² છે. તો આ બેને સરખાવી દો, તો કે mk² બરાબર mr², એટલે કે k બરાબર r થઈ જાય. એમ તો પ્લસ માઇનસ થાય. તો રિંગ એક એવું છે જેનું k અને r સમાન છે રિંગ માટે. બરાબર છે. હવે હું એમ કહું તકતી માટે, તો તકતી માટે શું થશે? તકતી માટે તો કે mk² બરાબર હાફ mr². એ મને ફોર્મ્યુલાની ખબર હોવી જોઈએ.
તો મારો કે શું થશે? R/√2. તો તકતી માટે થઈ ગયું, પહેલા રિંગ માટે થઈ ગયું, હવે તકતી માટે થઈ ગયું. એવી રીતે હું ઘન ગોળા માટે લઉં તો ઘન ગોળા માટે શું છે? તો કે mk² બરાબર 2/5 mr². તો કે મારો શું થઈ જશે? કે મારો થઈ જશે કે બરાબર √2/5r. એવી રીતે પોલા ગોળા માટે શું થશે? પોલા ગોળા માટે કે બરાબર શું આવશે? તો કે √2/3r. એટલે કે એવી ત્રિજ્યા કે જેટલા અંતરે m દળને મૂકવાનું તો જડત્વની ચાક માત્રા તમારા તંત્રની અને આપણે કલ્પેલી તંત્રની સમાન બને. તો આ સૂત્રની સરખામણી કરવાની. જે તમારું સૂત્ર છે તે બરાબર mk² મૂકી દેવાનું. કે એને મેં ફોર્મ્યુલામાં સબ્જેક્ટ બનાવશો તો જે આવશે એને ચક્રાવર્તની ત્રિજ્યા કહેવાય. શું કહેવાય? ચક્રાવર્તની ત્રિજ્યા કહેવાય. કોઈ પણ અનિયમિત આકાર હોય એ દરેકને ચક્રાવર્તની ત્રિજ્યા હોય છે. કોઈ પણ અનિયમિત આકાર હોય કે નિયમિત આકાર હોય દરેકને ચક્રાવર્તનની ત્રિજ્યા હોય છે. નિયમિત આકાર હશે તો એની વેલ્યુ ફિક્સ તમે ગોતી શકો. મેં કીધું એ મુજબ રિંગ માટે r થાય, તકતી માટે r/√2 થાય, ઘન ગોળા માટે √2/5r થાય. બરાબર છે? તો આ જે છે એને કહેવાય છે ચક્રાવર્તનની ત્રિજ્યા. તો જડત્વની ચાક માત્રા અને ચક્રાવર્તનની ત્રિજ્યા બંને વચ્ચે રિલેશન છે. ચક્રાવર્તનની ત્રિજ્યા અને r જે તમારું હોય એની વચ્ચેનું કંઈક રિલેશન છે. તો એ રિલેશન તમારે આ રીતે યાદ રાખવાનું છે. ઓકે. અને ચક્રાવર્તનની ત્રિજ્યા જો મારે ગણવી હોય તો જે ટેક્સ્ટમાં તમારે સૂત્ર નથી, પરંતુ આવું કરવાનું છે. દરેક કણ માટે અંતર ધારો કે r1 છે તેનો વર્ગ કરવાનો, r2 તેનો વર્ગ કરવાનો, r3 તેનો વર્ગ કરવાનો, એમ દરેક માટે વર્ગ કરી નાખવાનો. બરાબર? rn કરી નાખવાનો. એને કુલ કેટલા છે એના વડે ભાગી નાખવાનો અને પછી આનો વર્ગમૂળ કરવાનો. તો આવું કરવાથી આપણી પાસે આવશે કે. તો આને એમ કહેવાય વર્ગના સરેરાશનું વર્ગમૂળ. વર્ગ કરવાનો ના સરેરાશ નું વર્ગમૂળ. વર્ગના સરેરાશનું વર્ગમૂળ કરીએ એટલે મને ચક્રાવર્તનની ત્રિજ્યા મળી જાય. કોનું વર્ગ કરવાનું? અંતર. અંતર ક્યાંથી? ભ્રમણાક્ષથી. તો કે દરેક કોણના ભ્રમણાક્ષ થી લંબ અંતરના વર્ગના સરેરાશનું વર્ગમૂળ એટલે કે ચક્રાવર્તનની ત્રિજ્યા. એનો એકમ છે શું થશે? તો મીટર. અને અદિશ રાશિ છે. કેવી રાશિ છે? અદિશ. ઓકે. એક દાખલો છે. શરૂઆતમાં તમને એમ લાગે કેમ ગણવા, પણ બહુ ઇઝી છે. એક 3 મીટર લાંબી નિસરણી છે જે 20 કિલોગ્રામ વજન ધરાવે છે. તે ઘર્ષણ રહી દિવાલ પર ઝુકાવેલી છે. નિસરણી હંમેશા આવી રીતે હોય. તો અહીં મેં તમને બતાવી દીધી છે, આકૃતિ દોરી રાખી છે અગાઉથી. બરાબર? 20 કિલોગ્રામ વજન છે. તેનો નીચેનો છેડો 1 મીટર દૂર છે. એટલે આ દિવાલ છે આપણી. બરાબર છે? આ દિવાલ છે. તો દિવાલથી 1 મીટર દૂર, એટલે 1 મીટર દૂર આપણે બતાવ્યું છે અહીંયા આગળ. દિવાલ અને ભોંય તળિયાના પ્રતિક્રિયા બળ શોધો. તો આ પ્રતિક્રિયા બળ છે. અહીંયા હું કોઈને ટેકવું એટલે અહીં બળ લગાડે, એ રીતે અહીંયા જમીન ઉપર લગાડ્યું તો એની પર પ્રતિક્રિયા બળ આવશે અને એ આપણે ગણવું છે. ઓકે. અહીંયા આગળ માત્ર એક જ બળ લાગે છે એટલે પ્રતિક્રિયા બળ પોતે જ લંબ બળ થાય.
જ્યારે અહીંયા પ્રતિક્રિયા બળ છે એ ઘર્ષણ બળ અને એનના પરિણામે મળે. તો એટલું પાકું છે. પહેલાં આપણે આકૃતિ દોરી કાઢી છે. આ નિસરણી છે બ્લુ કલરની જે બનાવીએ, અને એનું વજન 20 કિલોગ્રામ છે. તો એને નિસરણીને વજનને કારણે નીચે વજન બળ લાગશે mg, જેને હું W કહું છું. અહીંયા ઘર્ષણ રહિત છે એટલે લંબબળ લાગે છે, જે આપણે લંબબળ બતાવ્યું છે N1, એ પોતે જ R છે. બરાબર. અહીંયા આગળ આ R છે, એ કોને કારણે છે? N2 અને Fs ને. Fs એટલે ઘર્ષણ બળ. નિસરણીને આપણે આમ મૂકીએ એટલે હરી જાય આમ, તો ઘર્ષણ બળ ક્યાં લાગે? જમણી બાજુ. તો આ આપણે બળ લગાડ્યું છે જે ઘર્ષણ બળ છે. જો ઘર્ષણ બળ ન હોય તો નિસરણી હરી નામ જતી રહે, પણ એવું થતું નથી, એટલે કે ઘર્ષણ બળ છે Fs કીધું. તો R અહીંયા શું થશે? તો R બરાબર વર્ગમૂળમાં N2 સ્ક્વેર વત્તા Fs સ્ક્વેર થાય, જે આપણે શોધવું છે. N2 અને Fs જો આપણે શોધી કાઢીએ તો આપણો જવાબ મળી જાય. તો અહીંયા આગળ બે પ્રકારના સમતોલનની વાત કરીશું. એક તો રેખી સમતોલન અને બીજું ચાકગતિ સમતોલન. તો પહેલાં આપણે બળો જોઈએ. તો અહીંયા તમે જો N2 છે ઉપર તરફ, તો નીચે તરફ કોણ છે? mg. તો આકૃતિ પરથી આપણે લખી શકીએ સમતોલનમાં છે લાઈક N2 બરાબર W બરાબર mg. m એટલે કેટલા? તો કે 20 ગુણ્યા 10 એટલે કે 200 ન્યૂટન. બરાબર છે. N2 તમને મળી ગયો. Fs મેળવવાનું છે. હવે Fs અને અહીંયા તમે જો N1 બે સરખા છે. અહીંયા જમણી બાજુ બળ લાગે છે, અહીંયા આગળ ડાબી બાજુ બળ લાગે છે. તથા Fs બરાબર N2. એ મને ખબર નથી, કારણ કે મારે ગણતરી કરવી પડશે Fsની અથવા N2ની. N1 N2ની N1. હવે એની આપણે ગણતરી કરવી હોય તો શું કરીએ? તો ચાક ગતિ સમતોલનનો ઉપયોગ કરવો પડશે, બાકી બીજો કોઈ રસ્તો નથી. તો આપણે સંદર્ભ બિંદુ બી પણ લઈ શકીએ, સંદર્ભ બિંદુ એ પણ લઈ શકીએ. મેં તમને આગલા દાખલામાં સમજાવ્યું હતું. તો આપણે બી માટે લઈએ એટલા માટે કે અહીંયા બળ N2 પણ લાગે છે, Fs લાગે છે, અને સંદર્ભ બિંદુ બી લઈશ ને તો લંબ અંતર 0 થઈ જાય, એટલે મારે બહુ માથાકૂટ કરવી પડે નહીં. નકર જો એ લઉં ને તો મને N1 નો લાભ મળે, પણ મારે N2 Fs બે માટે ગણતરી કરવી પડે. તો થોડો અનુભવથી આ ખબર પડે. તો કે બીના સંદર્ભમાં ટોર્ક લઈએ તો એમાંનું પહેલું થશે N2 ને કારણે ટોર્ક કેટલું થશે? 0. Fs ને કારણે ટોર્ક કેટલું થશે? તો કે 0, કારણ કે Fs ની લાઈન પણ ક્યાં છે? સંદર્ભ બિંદુમાંથી પસાર થાય. N2 ની લાઈન ક્યાં થાય? સંદર્ભ બિંદુ પાસેથી. બરાબર છે. mg ને કારણે અથવા તો W ને કારણે ટોર્ક 1 કહો એને. તો તમે જો આ W છે અને આ લંબ અંતર છે. થોડી જુદો આકાર બનાવવું. આ લંબ અંતર છે. આપણે એ ગણતરી કીધી ને કે બળ ગુણ્યા લંબ અંતર. તો કે W ગુણ્યા લંબ અંતર કેટલું થશે? તો બી થી અહીંયા સુધીનું અંતર, એને હું એક નામ આપી દઉં છું P. તો બીપી. બીપી કેટલું થશે? તો એ તો કેન્દ્રમાં લાગવાનું હોય ને, આ કેન્દ્રમાં હોય, મધ્યમાં હોય, એટલે BC નું મધ્ય બિંદુ છે, એટલે કે 0.5 મીટર ગુણ્યા W. આપણે ગણતરી કરી દીધેલી છે, કેટલી છે? 200. એટલે એ થઈ જશે 100 જૂલ. ટોર્કનો એકમ છે જૂલ. અને કઈ દિશામાં થશે? તો નિસરણી આ બળને કારણે કઈ દિશામાં? આ રીતે ફરશે.
ઘડિયાળની દિશામાં, એટલે આપણે બાજુમાં બતાવી દઈએ ઘડિયાળની દિશામાં, જેને આપણે ધન કહેવાના છીએ. બીજું કયું છે ટોર્ક હવે? તો કે N1 ને કારણે. તો નિશાની આમ જવા જાય એટલે ઘડિયાળની વિરુદ્ધ દિશામાં. લંબબળ કેટલું થશે? આટલું લંબબળ થશે, સોરી લંબ અંતર અહીંયાથી અહીંયા સુધીનું, એટલે એસી જેટલું. કેટલું? એસી. એસી જેટલું કેટલું હશે? તો અહીંયા 3 છે અને અહીંયા 1 છે, તો આ કેટલા થાય? 3 નો વર્ગ એટલે 9, 1 નો વર્ગ એટલે 1 એટલે 10, √10 થાય. સોરી 3 ના વર્ગમાંથી 1 બાદ કરવાનો એટલે 9 ઓછા 1 એટલે 8, √8 આવશે. √8 એટલે 2 √2 આઈ થિંક. યસ. તો N1 ને કારણે ટોર્ક, એને ટોર્ક 2 કહું, તો N1 અને લંબ અંતર 2 √2. એ કઈ દિશામાં ફરે છે? તો ઘડિયાળની વિરુદ્ધ દિશામાં, એટલે એને ઋણ કહેવાનું. ટોર્ક 1 બરાબર ટોર્ક 2 હોય તો નિશાની સ્થિર હોય. તો સમતોલન માટે હું શું કરી કહીશું? તો કે ટોર્ક 1 બરાબર ટોર્ક 2 એટલે કે 100 બરાબર N1 2 √2, એટલે કે N1 બરાબર 100/2 √2 એટલે કે 50 ભાગ્યા √2. અને આપણે ગણતરી કરી કાઢીએ, કેલ્ક્યુલેટરથી કરવું તો કેલ્ક્યુલેટ કરી શકે, પણ આપણે ઉપયોગ નથી કરવાનો હતો એટલે 25 લખું અને અહીંયા આગળ 2/√2. 2 એટલે √2 એટલે કે 25 √2 થશે. N1 અને ન્યૂટનમાં આવશે, બરાબર? N1 આવી ગયું તો એટલું જ Fs છે તમારું. તેથી સમીકરણ 2 પરથી Fs બરાબર 25 √2. N2 તો આવી ગયું. હવે R બરાબર તો શું છે? વર્ગમૂળમાં Fs નો વર્ગ વત્તા N2 નો વર્ગ. એની કિંમત મૂકી દો એટલે તમારો જવાબ આવશે R, જે આપણે ગણવાનું હતું અહીંયા રિએક્ટિવ ફોર્સ. તો બે આપણે આવી ગયા. એક રિએક્ટિવ ફોર્સ કોને કારણે? તો કે દિવાલને કારણે, અને બીજો રિએક્ટિવ ફોર્સ કોને કારણે? તો કે ભોંયતળિયાને કારણે. બરાબર? આ દિવાલને કારણે, વોલને કારણે છે, અને આ છે ફ્લોરને કારણે. તો તમને બે જવાબ આવી જશે. આ ફ્લોર માટેનું આવ્યું છે. ઓકે, તમે આઈ થિંક કરી શકશો. હવે ગણતરી પૂરી કરી દેજો. કે મારે સંદર્ભ બિંદુ આ લેવું હતું, તો તમારું જે ટોર્ક 2 ગયું એ 0 આવશે. આના માટે લંબ અંતરમાં કાંઈ ફેર પડવાનો નથી, એટલું લંબ અંતર આવશે 0.5. આ બળ છે મારું અને આ સંદર્ભ બિંદુ છે. સંદર્ભ બિંદુથી લંબ અંતર એટલે અહીંયાથી એમ સુધી થાય 0.5, અને ઘડિયાળની વિરુદ્ધ દિશામાં ફેરવશે. પછી N2 ને કારણે તો લંબ અંતર કેટલું થશે? 1 મીટર થશે, અને Fs ને કારણે કેટલું થશે? √8 થશે. તો અમારે 3 ટોર્કને ધ્યાનમાં લેવા પડશે. જો હું A ને સંદર્ભ બિંદુ લઉં તો, અને જો B ને સંદર્ભ લેવું તો અમારે 2 ટોર્કને ધ્યાનમાં લેવાના થાય, કારણ કે 2 0 થઈ જાય છે. કેમ કે મારે આને લેવું છે, તો આ તો બી થઈ શકે. હું કેન્દ્રને લઉં તો લંબ અંતર મારા બદલાઈ જશે. મારે 4 ટોર્ક થાય. કઈ Fs ને કારણે, N2 ને કારણે, 3 થશે. Fs ને કારણે, N2 ને કારણે, N1 ને કારણે, અને mg ને કારણે શું થશે? 0 થશે. લંબ અંતર 0 થશે. તો એ આપણા ઉપર નિર્ભર રાખે કે કયું મારે સંદર્ભ બિંદુ લેવું. પરંતુ અનુભવ કર્યા પછી આપણને ખબર પડી જાય કે આ લેવાથી આપણને સ્પીડમાં કેલ્ક્યુલેશન કરી શકાય. નહીતર મુશ્કેલી એ પડે કે આપણને ગણતરી કરવામાં વાર લાગે અને આપણી પાસે સમય હોતો નથી. તો તમે હવે એને સંદર્ભ બિંદુ સાથે તમે ગણતરી કરજો. અત્યારે મેં બી માટે કરાવીને, તો તમારે જેને ઇન્ટરેસ્ટેડ છે, જેને કંઈક કરી બતાવવું છે, એના માટે એ સંદર્ભ બિંદુ લઈને ગણતરી કરવી, જેથી કરીને જવાબ સરખો આવે તો ચેક થઈ જાય. અને સેકન્ડ થિંગ, તમને આઈડિયા પણ આવે કે જો બિંદુ બીજું લેવાઈ જાય તો કેટલી મુશ્કેલી પડે. ઓકે,
એમ દ્રવ્યમાન અને એલ લંબાઈનો એક સળિયાને તેને લંબ હોય અને તેના કોઈ એક છેડામાંથી પસાર થતી હોય તેવી અક્ષને અનુલક્ષીને જડત્વની ચાકમાત્રા શોધવાની છે. તો એના માટે હું સળિયો લઈ લઉં. બરાબર, સળિયો છે જે એલ લંબાઈનો છે. આ આપણો એક છેડાને અનુલક્ષે એટલે આ ભ્રમણાક્ષ છે મારો. લંબાઈ કેટલી છે તો કે એલ. દળ છે એમ. આ એક ટેકનિક છે, સંકલનની મદદથી શોધાય. થોડી વાર લાગશે સમજતા, પરંતુ બહુ ધીમે ધીમે ટ્રાય કરજો. ફરીવાર પાછું લખવાનો, ફરીવાર લખવાનું. એકવાર આ પ્રોબ્લેમ સમજાય એટલે આના આધારે જે બી પ્રશ્ન આવશે તમે એને આસાનીથી સોલ્યુશન મેળવી શકશો. આમ તો યાદ રાખવાનું છે પછી આ આન્સર આવી, પરંતુ ટેકનિક સમજવી જરૂરી છે અને જેઓએ કંઈક કરી બતાવવું છે એના માટે તો ખાસ છે. તો આ સળિયો છે અને એ લંબાઈનો છે, દળ એમ છે. તો કે સળિયાનું દળ બરાબર એમ, સળિયાની લંબાઈ બરાબર એલ. તેથી એકમ લંબાઈ દીઠ દળ, જેને કહેવાય છે દળ ઘનતા, એ થશે m/l, જેને આપણે લેમ્બડાથી ઓળખીએ છીએ. પહેલા મેં કીધેલું છે, આમ તો ફરીવાર. હવે મારે શું કરવાનું કે હું એક નાનકડો ભાગ પસંદ કરું છું. એટલો કેટલો? આમાં ભલે એટલો છે પણ અતિ નાનો છે, dx જેટલો લાંબો. આ x દિશામાં છે. તો કે dx જેટલી લંબાઈ ના સળિયાનું દળ બરાબર લેમ્બડા dx થાય. એકમ લંબાઈમાં લેમ્બડા, તો dxમાં કેટલા? તો લેમ્બડા એટલે કે m/l × dx. એટલું થઈ ગયું, જેને આપણે dm નામ આપી દઈએ. બરાબર. હવે ભ્રમણાક્ષને અનુલક્ષીને નાનકડા ટુકડાની જડત્વની ચાક માત્રા કેટલી થાય? તો એક જ દળ છે તો આપણું સૂત્ર છે m1r1 કે m2, પણ અહીં એક જ છે એટલે શું થાય? mr². m એટલે કોણ? dm. અને r એટલે કોણ? કેટલા અંતરે છે? તો એને x અંતરે લઈ લઉં છું. તો dm x² એ થશે. અને નાનકડો ટુકડો છે એટલે હું di કીધું. એક જ ટુકડો છે, બધા ટુકડાનું મારે લેવાનું હોય, પણ એક ટુકડો લીધો. કેટલા અંતરે છે? x અંતરે છે ભ્રમણાક્ષથી. એનું દળ છે dm. તો એટલું થઈ ગયું. હવે બીજો ટુકડો હું લઉં તો એના માટે એડ કરવું પડે. ત્રીજો લઉં, ચોથો લઉં, 50મો લઉં, 1000મો લઉં, અસંખ્ય છે, કારણ કે dx પોતે અતિ નાનું છે. તો સળિયાનું મારે જોતું હોય તો મારે શું કરવું? બધાનો સરવાળો કરવો. સરવાળો સંકલન કરવું પડે. dm x² થશે. તો મારે એને કહેવાય i. ક્યાંથી ક્યાં મારે x વેરી થાય છે? તો અહીંયા આગળથી શરૂ કરીએ x અહીંયા સુધી. તો નાના નાના x ની કિંમત કેટલી? 0. મોટા મોટી l. તો 0 થી કરીને l. તો dm ની કિંમત મૂકી દઉં. dm એટલે m/l. m/l હું બહાર કાઢી લઉં કારણ કે અચળ છે. અંદર વચ્ચે x² dx અને 0 થી l. તો m/l હું લઈ લઉં, સંકલન કરીશ એટલે x³/3 0 થી l. તો મારી પાસે જવાબ આવશે 1/3 ml². તો આ સળિયાની જડત્વની ચાક માત્રા આવી ગઈ. કોને સાપેક્ષ આવી? તો કે એક છેડાને સાપેક્ષ. પણ તમને એમ પૂછે દ્રવ્યમાન
કેન્દ્રમાંથી પસાર થતી લંબ અક્ષને અનુલક્ષીને જડત્વની ચાક માત્રા શોધો. બરાબર છે. તમારે મેથડથી કરવાનું છે ને કંઈ શોર્ટકટ છે જ પાછી. તો તમારે આનો જવાબ આવશે 1/12 ml². શું આવશે જવાબ? 1/12 ml² આવશે. ઓકે, 1/12 ml² આવશે. શું ફેરફાર કરવાનો? આ અક્ષ અહીંયા લીધી છે એની બદલે મારે વચ્ચે લેવાની છે. પછી કોને વિચાર આવે છે, કોણ ગણી દેશે, આપણે જોશું. નહીં તો હું તમને હેલ્પ કરીશ, પરંતુ તમે જો આટલો લાવી શકો સમજવાનું, તમે ઘણું સમજ્યા છે. ફેરફારો જે સિસ્ટમ બદલાય પણ ફેરફારો કરવાના હોય. જો એ ના સમજાય તો ફરીવાર આની ચેક કરો, ફરીવાર ચેક કરવાનું. ઓકે, આટલો જવાબ આવશે 1/12 ml². રાઈટ, અહીં સુધી રાખું છું. થેન્ક યુ. બરાબર ભણજો.